અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાવનગરની યજુર્વી જોશીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. વર્ષ 2019થી યોગાસનની શરૂઆત કરનાર યજુર્વીએ શિસ્તબદ્ધ તાલીમ અને અથાગ પરિશ્રમના બળે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યજુર્વીનું આગામી લક્ષ્ય 2036ના અમદાવાદ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. હજી આગળ કોમનવેલ્થમાં તે યોગાસન સિલેક્ટ થઈ ગયું છે અને 2036માં અમદાવાદમાં યોજાવાવાળી ઓલિમ્પિક સ્પર્ધામાં પણ જવાનો મારો તો ધ્યેય છે. કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનનો સમાવેશ થતાં જ તેણે પોતાની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેનાર ખેલાડીઓને સરકાર તરફથી ₹75,000ની આર્થિક સહાય તથા મેડલ વિજેતાઓને વિશેષ પુરસ્કારોથી નવાજવામાં આવે છે. પરિવારનો સાથ અને સરકારનું આ પ્રોત્સાહન જ તેની સફળતાનો મુખ્ય આધાર છે. જે બાળકો રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવે છે તેમને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સ્પર્ધાઓમાં ભાગ લે છે તેવા ખેલાડીઓને સરકાર દ્વારા ₹75,000ની સહાય આપવામાં આવે છે અને જે મેડલ મેળવે છે તેમને ખાસ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. યજુર્વીની આ સિદ્ધિ સાબિત કરે છે કે યોગ્ય તક અને મક્કમ નિર્ધાર હોય તો સ્વપ્ન ચોક્કસ સાકાર થાય છે. ગુજરાતનું આકાર પામી રહેલું સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ નવી પેઢીના ખેલાડીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે.